આજે કહેતા આનંદ થાય કે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ગઈ 22 તારીખ એટલે 1 મહિનો ને 2 દિવસ થયા ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી આ દેશના કાર્યકર્તાને ત્યાં દર્શન કરવા લઈ જવા, એમાં સમગ્ર એક સીટના એક રેલવે આખી ટ્રોલી આખી ભરી અને લગભગ 150 ડબ્બા, એટલે અહીંથી લગભગ 158 જણા અમારા બહેનો અને ભાઈઓ કાર્યકર્તા ગયા. તે પહેલાં પણ અગાઉ અલગ અલગ ગયા હતા. મોરબી માળિયાના ગામડાવાળા કચ્છમાં જાય, અલગ અલગ સીટના આજે 158 જણા ગયા અને એ લોકોનું સન્માન કરી અમારા કાર્યકર્તા જિલ્લાના હોદ્દેદારો તમામનું સન્માન કર્યું. એમને મોદી સાહેબના ફોટાવાળી અને રામ મંદિરના ફોટાવાળીએ ઘડિયાળનું અર્પણ કર્યું, કેસરી કેસથી એનું સન્માન કર્યું અને એને વાતે ને ગાતે અમે આજે બસમાં બેહારી અને એ દર્શન કરવા જશે. અને જે એ લોકો આવશે ત્યારે બધાયના હોડમાં અને બધાયના ગામમાં એમનું પણ અમારા કાર્યકર્તા એનું સન્માન કરશે. લોકોને અપીલ એ કે 500 વર્ષ પછી આ રામ મંદિર થયું હોય. હવે 1990માં અમે અયોધ્યા ગયા હતા, સરકાર જઈ કેટલાય બલિદાન દેવાના. 500 વર્ષ પછી મંદિર થતું હોય તો મારી તો નમ્ર વિનંતી એકવાર રામ મંદિર જઈને દર્શન કરવાનું સૌને હું શુભેચ્છા સંદેશો આપું.